हालत में गुरु गुरु ही रहता है। शिष्य का उद्धार ही करता है हर हालत में। तो वक्ता प्रत्ये श्रोताओनी श्रद्धा अहींया सूचवे छे। ज्यां कथा सांभळवा बैठा होय त्यां वक्ता प्रत्ये पूज्य भाव न होय, ત્યાં શ્રદ્ધા ન હોય અને શ્રદ્ધા ન હોય તો શ્રવણ એ ફળદાયક બનતું નથી, સિદ્ધપ્રદ બનતું નથી। આપણા બે ભક્તિ પ્રધાન ગ્રંથો આપણને ઋષિઓએ આપ્યા, એક ભાગવત શાસ્ત્ર અને બીજું રામાયણ। ભક્તિ પ્રધાન ગ્રંથો એને સાંભળવા માટે કહેવા માટે બહુ વિદ્વતાની જરૂર નથી, પણ એક સર વક્તા કેવો હોવો જોઈએ? સંત હોવો જોઈએ। આ સંત દેવો હોવો જોઈએ। અને શ્રોતા કેવા હોવા જોઈએ? સમર્પિત। સુખદેવજી મહારાજ સંત છે, પરીક્ષિત સમર્પિત છે। કથા સાંભળવાથી ક્યારેક મનોરંજન ભલે મળે પણ એનાથી ફાયદો નહીં થાય। ભવાની સમર્પિત છે, શિવજી સંત છે તો ભવાની યોગીઓના પણ ઈશ્વર છે। કૃષ્ણ યોગેશ્વર છે તો ભગવાન શિવજી યોગીશ્વર છે। ગુરુના શરણે જવું જ પડે, ગુરુ વિના જ્ઞાન મળે જ નહીં। એટલા માટે ગુરુ બિન ભવનિધિ તુલસીદાસ પરયે ન કોઈ, ગુરુ બિન गुरु बिन भवनिधि परयि न कोई, जो विरंची शिव शंकर होई, जो विरंची शिव शंकर होई, गुरु बिन भवनिधि न कोई। તો બધા ઋષિ મુનિઓ નેમી શરણ્યમાં આવીને શુદ્ધિ મહારાજને નમસ્કાર કરીને કહ્યું કે હે શુદ્ધિ મહારાજ, અમારા કાનને માટે રસાયણ રૂપે એવી ભગવાનની મંગલમય કથા સંભળાવો। ઈજાદી 1000 ઋષિ મુનિઓ બેઠા છે, વ્યાસપીઠ છે, વ્યાસપીઠ ઉપર કોણ છે? શુદ્ધિ મહારાજ છે। પ્રશ્ન, કથા સંભળાવો। વળી પાછો પ્રશ્ન કર્યો બધા ઋષિ મુનિઓ, નહીં નહીં નહીં, કથા તો બહુ સાંભળી, હવે સાંભળવી નથી। કારણ આખો કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એ ન આવ્યું બ્રહ્મનું જ્ઞાન। અખો ભગત કે હવે કરું કેમ, આટલી વાર સાંભળું તો એમનું, હવે નથી સાંભળવી, કેમ? બહુ સાંભળી પણ છે એમને કઈ ફરક પડતો નથી। અમને હવે જગતની તમામ કથાનો સાર સંભળાવો। વળી હે મહારાજ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કેવી રીતે વધે આ કથા સંભળાવો।
વૈષ્ણવો ભક્તો માયા અને મોહનો ત્યાગ કેવી રીતે કરે એ કથા બતાવો. આ ઘોર કલિકાલ છે બાપજી. જીવો બધા આસુરી વૃત્તિ વાળા બન્યા છે. આવી પરિસ્થિતિમાં એનું કલ્યાણ કેમ થાય એનો માર્ગ બતાવો. પવિત્રમાં પવિત્ર ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું સાધન કયું છે એ કથા અમને બતાવો. હવે જેની પાસે ચિંતામણી હોય એવું સાંભળ્યું શાસ્ત્રમાં કીધું છે કે જેની પાસે ચિંતામણી હોય ને એને ચિંતા કરવાની જરૂર નહીં. જેની ગૌશાળામાં કામધેનુ નામની ગાય હોય ને એને ક્યારેક કોઈ વસ્તુનો અભાવ ન હોય. એની કામના કોઈ દિવસ અધૂરી ન રહે. અને જેનું મકાન કલ્પવૃક્ષની નીચે હોય, કલ્પવૃક્ષની નીચે જેનું મકાન હોય એની પાસે નળિયા ચડાવવાના પૈસા ન હોય એવું કોઈ દી બને? એને ત્યાં કોઈ દિવસ દરિદ્રતા ન હોય. પ્રાચીન સંતવાણીમાં પણ સંતોએ કહ્યું ને, કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણા એની નથી પાણી રે. કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણા એની નથી પાણી રે. નક્કી બાવળીઓ નહીં કલ્પીએ. ભાગ્ય રેખા ભેળાણી મારા સંતો જૂનો ધર્મ લિયો જાણે મારા સંતો જૂનો ધર્મ વૃક્ષની નીચે કદાચ કોઈ બેઠો હોય અને જો એની તૃષ્ણા ન છીપાય તો એ કલ્પ વૃક્ષ નહીં નક્કી બાવળીઓ. નહીં કલ્પયે નક્કી બાવળીઓ નહીં કલ્પયે. સંતો જૂનો ધર્મ લિયો જાણે રે. ચિંતામણી છે ને ભાઈ? હા બોલો. ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ. આ ત્રણેય છે ને માણસને જે જોઈએ ને આપી દે, પણ એક વસ્તુ ના આપી શકે, મુક્તિ. જ્યાં સુધી લૌકિક કામનાની સાથે સંબંધ છે ત્યાં સુધી કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી એ કામનાને પૂર્ણ કરે. પણ અલૌકિક કામના જ્યારે હોય, મુક્તિની પ્યાસ હોય, પ્રભુની પ્યાસ હોય, તો આ ત્રણેયથી એ કામના પૂરી ન કરી શકાય. અને એના માટે કોઈ સદગુરુ સંત મળી જાય, શરણ શોધવું જોઈએ ગુરુ. અને ગુરુ આ ત્રણેયથી
સર્વથી શ્રેષ્ઠ પ્રયચ્છન્તિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. અને એ સદગુરુ આપણને શું કરાવે? યોગીઓને પણ દુર્લભ એવા વૈકુંઠ ધામના દર્શન સદગુરુ કરાવે. તો આપ હે શુદ્ધિ મહારાજ, અમને એવા સદગુરુ મળી ગયા છો તમે. તો શ્રીમદ ભાગવત છે ને, કથા નથી, સમસ્ત કથાઓનો સાર છે. વેદોપનિષદામ સારાજાતા ભાગવતી કથા. વેદ ઉપનિષદ એનો સાર એટલે શ્રીમદ ભાગવત. ગીતા, આ બધા ઉપર સારામાં સારું કોઈ ભાષ્ય હોય ને તો શ્રીમદ ભાગવત છે ભાઈ. ગીતા અને ભાગવત આ બંનેની આગળ શું લાગે? શ્રીમદ. ખાલી ગીતા નહીં, ખાલી ભાગવત નહીં, પણ એની આગળ શબ્દ શું લાગે? શ્રીમદ ભાગવત. શ્રીમદ ભગવદ ગીતા. આની આગળ શ્રીમદ શા માટે લાગે? કારણ કયું કારણ છે એમાં? કારણ કે આ બંને સ્વયં ભગવાને રચેલા છે, કથેલા છે, કહેલા છે. વ્યાસજીએ ને શબ્દબદ્ધ કર્યા, એમાં કોઈ ના નહીં, પણ બંનેના આદિ વક્તા તો આદિનારાયણ ભગવાન સ્વયં. ગીતા એટલે પ્રોક્તા, સ્વમુખતો અર્જુનમ. સ્વમુખે અર્જુનને સંભળાવેલી ગીતા. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ. તો ભગવાને કર્યું શું? સર્વ ઉપનિષદ રૂપી ગાયોનું દોહન કર્યું. કોણે? ગોવાળી આવે. કયો ગોવાળિયો? નંદનંદન કૃષ્ણ, ગોપાલ નંદન. અને ગાયોનું દોહન કર્યું, દૂધ મેળવું. એ દૂધનું પાન કોણે કર્યું? પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ પિબે. ઉપનિષદ રૂપી ગાયનું દોહન કૃષ્ણએ કર્યું, દૂધ મેળવું, અને એ દૂધનું પાન કોણ કરી ગયું? વાછડો બનીને અર્જુન પી ગયો. તો એક જગ્યાએ એવું ચર્ચા ચાલતી, મોટામાં મોટો દેવ કોણ? મોટામાં મોટું શાસ્ત્ર કયું? અને મોટામાં મોટો મંત્ર કયો? આના વિશે એકવાર ખૂબ ચર્ચા ચાલતી. કેટલા બધા ધર્માચાર્યો આના વિશે કોઈ નક્કી ન કરી શક્યું. અને એમાં એકવાર ફરતા ફરતા ત્યાંથી મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ ત્યાંથી નીકળ્યા. એની ઉંમર ખૂબ નાની વલ્લભાચાર્યની. ધર્મ સભા ભરાણી છે, ત્યાંથી પસાર થયા મહાપ્રભુજી. વિદ્વાનો ચર્ચા કરતા રહ્યા અને એમાં ત્યાં મહાપ્રભુજી નાની ઉંમરે ત્યાં પધાર્યા. જોયું પ્રશ્ન શું છે? મોટામાં મોટો દેવ કોણ? મોટામાં મોટું કર્મ કયું? અને મોટામાં મોટું શાસ્ત્ર કયું? તો આ પ્રશ્ન જ્યારે ત્યાં થયો ત્યારે એ જ પ્રશ્નની અંદર
વલ્લભાચાર્યજી મહારાજે એક શ્લોકની અંદર ધર્મ સભાની અંદર બધા ઋષિ મુનિઓને એક શ્લોકમાં ઉત્તર આપ્યો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્રમ ગીતમ એક દેવો દેવકી પુત્ર એવ एको मंत्र तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा. जगतમાં શાસ્ત્ર એક જ અને છે દેવકી પુત્ર ગીત એટલે ગીતાજી, ભગવદ ગીતા, શ્રીમદ ભગવદ ગીતા. જગતમાં દેવ એક જ છે પણ દેવકી પુત્ર એટલે કૃષ્ણ, અને જગતમાં મંત્ર એક જ છે શ્રી કૃષ્ણનું નામ. કર્મ પણ એક જ કર્મ છે કે નંદ નંદનની સેવા. તો શ્રીમદ ભાગવત મહાપુરાણની વ્યાખ્યાઓ ગીતા અને ભાગવત ભગવાનના સ્વમુખે કહેલા શાસ્ત્રો છે. અહીંયા ભગવાન કયા છે શબ્દ? ભગવાન કોને કહેવાય? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્ત્રિય જ્ઞાન વૈરાગ્યોચ્ચૈવ ષણાંબગ ઇતિ ગણાઃ. આ છ વસ્તુ જેનામાં સર્વોપરી હોય એને ભગવાન કહેવાય. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને છ ને ભગ કયા છે? એને જે ધારણ કરે એ ભગવાન. જેની પાસે ધન હોય એને આપણે શું કહીએ? ધનવાન. જેની પાસે વિદ્યા હોય એને આપણે શું કહીએ? વિદ્યાવાન. પણ જેની પાસે આ ભોગ છે એને કહેવાય ભગવાન. ભગવાળો એટલે ભગવાન. ઐશ્વર્ય ભગવાનનું એવું છે સમજવા જેવું ઐશ્વર્ય ભગવાનનું. ધન દોલત એટલે ઐશ્વર્ય એમ નહીં. એને ઈશ્વર્ય નથી કીધું. ઈશ મૂળમાં ઈશ ધાતુ. આપણે ભગવાનને ઈશ્વર પણ કહીએ છીએ ને, મૂળમાં ઈશ ધાતુ છે સંસ્કૃત.